નમસ્કાર, જીએસટીમાં આપની સાથે હું છું આરતી। હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું। તો રાજકોટના જસદણના ગોખલાણા ગામે 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। આ સાથે જ ગોખલાણા ગામે માતાજીના માંડવામાં પ્રસાદ લીધા બાદ ફૂડ પોઈઝનિંગની આ ઘટના સામે આવી છે। તો મેરડી માતાજીના માંડવાના કાર્યક્રમમાં 1000થી વધુ લોકો આવ્યા હતા અને આ ઘટના બની છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે જસદણની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો રાજકોટમાં જસદણના ગોખલાણા ગામે 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ગોખલાણા ગામે માતાજીના માંડવામાં પ્રસાદ લીધા બાદ ફૂડ પોઈઝનિંગની આ ઘટના બની હતી, જેમાં મેલડી માતાજીના માંડવાના કાર્યક્રમમાં 1000થી વધુ લોકો આવ્યા હતા અને આ ફૂડ પોઈઝનિંગની ઘટનાના કારણે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જસદણની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો રાજકોટની આ ઘટના છે, જસદણનો આ કિસ્સો, જેમાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની થયું છે અને આ સાથે જ તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ગઈકાલે રાત્રે ગોખલાણામાં માતાજીને માંડવો હતો, એમાં નાનું બાળકો મોટા વધારે સંખ્યામાં ફૂડ પોઈઝનિંગ થયો। અમુક આપણા દવાખાનામાં, અમુક પ્રાઇવેટમાં દાખલ થયેલ હતા। માતાજીના માંડવાનું ગામ ગોખલાણાએ આયોજન કરેલું હતું। એ દરમિયાન માતાજીને પ્રસાદી બપોરે લેતા ગામમાં અંદાજે 350 થી 400 ગ્રામજનો તેમજ બાળકોમાં વધારે અસર જોવા મળેલ હતી। એમાં રાત્રે આ તકલીફ, ઝાડા ઉલટીની તકલીફ થતા તાબડતોડ જસદણ આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલ એમજ ક્રિષ્ના હોસ્પિટલ અને ડોક્ટર રવિરાજ ચાવડાનો સંપર્ક કરતા બધા બાળકોને 108 અને પ્રાઇવેટ વાહનોથી અહીંયા જસદણ હોસ્પિટલાઇઝ કરેલ। સંવાદદાતા આશીષ અમારી સાથે જોડાયા છે। આશીષ, રાજકોટના જસદણમાં ફૂડ પોઈઝનિંગનો કિસ્સો આવ્યો છે, 400થી વધુ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા, શું વધુ અપડેટ? જી ચોક્કસથી જણાવ્યું કે જસદણ તાલુકાનું એક ગોખલાણા ગામ છે, ત્યાં જે મેલડી માતાજીને માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન છે કે સમસ્ત ગામ તરફથી કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં લગભગ અંદાજે 1000થી વધુ લોકો આવ્યા હતા અને પ્રસાદ લીધો હતો, જે બાદ 400થી વધુ લોકોને અસર જોવા મળી હતી અને તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે। પ્રસાદ લીધા બાદ જે ઉલટી થવા લાગી હતી અને 5 થી 12 વર્ષના બાળકોને આ અસર વધારે જોવા મળી હતી અને જમણવારમાં ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું, જેને લઈને તંત્રમાં દોડધામ મચી હતી અને જસદણ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ ખોલતી હતી। જી આશીષ, માહિતી બદલ આપનો આભાર। તો જે ઘટના સામે આવી છે, રાજકોટના જસદણની આ ઘટના છે, 400થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ફૂડ પોઈઝનિંગના કારણે આ ઘટના બની હતી, જેમાં ગોખલાણા ગામે 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેમાં માતાજીના માંડવામાં પ્રસાદ લીધા બાદ ફૂડ પોઈઝનિંગની આ ઘટના બની હતી અને 400થી વધુ લોકોને અસર થઈ હતી। તો 1000થી વધુ લોકો મેલડી માતાજીના માંડવાના કાર્યક્રમમાં આવ્યા હતા અને તે દરમિયાન આ ઘટના બની। ઇજાગ્રસ્તોને સારવાર માટે જસદણની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ સાથે જ વધુ તપાસ પણ હાથ ધરાઈ છે।